ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકોને અનેક સમસ્યાઓ છે. લોકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કંઈ સાંભળવામાં નથી આવી રહ્યું. ત્યારે ફરી એકવાર આવો જ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં લોકો એક રસ્તાને લઈ અને ઘણા લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમનું સાંભળવામાં જ નથી આવતું. અને એ રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ એ કામ અટકાવી દેવામાં આવ્યું છે, અને જેના કારણે હાલ લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે જૂનાગઢમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં એક રસ્તો છે, એ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. અને આ રસ્તાને લઈ અને લોકો છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે. અને રસ્તાનું છેલ્લે રજૂઆત કરતા કામ પણ ચાલુ કરવામાં આવ્યું, પરંતુ એ કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ કામ અટકી ગયું છે. અને તેનું હવે કોઈ પણ પ્રકારનું કામ આગળ કરવામાં નથી આવી રહ્યું, જેના કારણે લોકોને હાલ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સૌપ્રથમ તો વાત કરવામાં આવે તો રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું, અને હવે એ કામ છેલ્લા 3-4 મહિનાથી અટકી ગયું છે. અને તેના લીધે જે છે એ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં એ રસ્તાનું કામ ચાલુ કરાતા હવે અડધું મૂકી દેતા એ રસ્તામાં અનેક ખાડાઓ છે, ધૂળ પણ ઉડી રહી છે, જેના કારણે વાહન ચાલકો જે છે એ રસ્તા પરથી અવર જવર કરે છે, એમને સૌથી પ્રથમ તો તકલીફ પડી રહી છે. ત્યારબાદ જે લોકો એ રસ્તા પર જે છે એ કામ ધંધા કરે છે, અનેક લોકોની ત્યાં દુકાનો છે, એ લોકોને પણ જે છે એ મુશ્કેલી પડી રહી છે. અને એ લોકોનો કામ ધંધો જે છે એ એકદમ બંધ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હજુ વધારે વાત કરવામાં આવે તો આ રસ્તા પરથી અનેક લોકો જે છે એ અવર જવર કરે છે. ત્યારે જો રસ્તાનું કામ અટકી જશે અને કોઈ એમના વિશે સાંભળશે પણ નહીં, તો એ રસ્તામાં લોકો અવર જવર કઈ રીતે કરશે? અને અવર જવર કરશે તો ખાડાઓને કારણે લોકોને જે છે એ ભય પણ રહેશે, અકસ્માતનો પણ ભય રહેશે. ત્યારે આ સમગ્ર બાબતે વધુમાં અમારા સંવાદદાતાને લોકોએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. અમૃત પેલેસ થી શાક માર્કેટને વચ્ચે આંબાવાડી આવે છે. આંબાવાડીને જોડતો મેન રોડ જે છેલ્લા 3 મહિના થયા, 3 કે 4 મહિના થયા જેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અને અહીંના વેપારીઓ, લોકો, રાહદારીઓ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાઈ, કઈ રીતની તમે હાલાકી ભોગવી રહ્યા છો? હાલાકી તો ફૂલ ભોગવી રહ્યા છીએ. આ રોડ જોશીપરાથી જે શાક માર્કેટનો મેન છે, કેટલા ટાઈમથી 7 થી 8 મહિના સુધીનો બન્યો નથી. રોડ પાણી ગટરના કામમાં માટે 3 થી 4 વાર ખોદવામાં આવેલો છે. જી, અત્યારે કેવી હાલાકી વાહન ચાલકો અને તમારા વેપારીઓને ભોગવી પડે? એટલે વાહન 2 વ્હીલ કે 4 વ્હીલ કોઈ હાલ નીકળી શકતું નથી એકઈ. અને કેટલા સમયથી આ કામ ચાલુ? એ 7 થી 8 મહિના સુધીનું ચાલુ છે રોડનું. જી, એવી જ રીતે આપણે બીજા એક વેપારી આપણી સાથે જોડાઈ ગયા છે. કેવી મુશ્કેલી અનુભવો છો અને તમારા વેપાર ધંધા ઉપર કેવી અસર થઈ? વેપાર ધંધામાં એટલે 4 મહિનાથી અત્યારે બધાની રોજગારી બંધ છે. આ જોશીપરાને જોડતો મેઇન રોડ છે, બરાબર. 4 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે, પણ હજી પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું, બરાબર. આ બાજુનો આ કયો રોડ કહેવાય? સહજાનંદનો જે રોડ છે એ હમણાં ચાલુ થયો તો એ ઠેઠ પૂરો થઈ ગયો. આ મેઇન રોડ કેમ પૂરું નથી થતું? અમારું પાપ છે કે કોના બાપે આ રોડ પૂરો નથી થતો એ કાંઈ સમજાતું નથી. અમુક હાલીને જતા હોય, લોકોના હાથ પગ ભાંગે છે. હમણાં 2 માણસ આમ જતા હતા, મેં કીધું તમારે પાછળથી વયું જવું જોઈએ, આમાં તમે ક્યાંક પડશો. મેં કીધું તો મને કે ન્યાથી જાય તો ન્યાય કે કૂતરા ખવડ્યા છે, કે બીજું શું કરવું એ કે. એટલે પબ્લિકની આવી હાલાકી છે. હવે આમાં તંત્રને કંઈક ભગવાન સદબુદ્ધિ આપે, ગિરનારી મહારાજ કંઈક સદબુદ્ધિ આપે તો સારી વાત છે. જી, રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. વાહનો છે એ અકસ્માત, અહીંયા તો તમે તો વેપારી છો, તમે જોતા હશો કેવા અકસ્માત થાય છે ને કેવું તમને કેવું લાગે? અકસ્માતની તો વાત જ કરો માં. હમણાં આઈટમના તહેવારમાં વરસાદ આવ્યો, આ આખું પાણીમાં ભરાઈ ગયું હતું. પાણી આ રોડના લેવલે થઈ ગયું હતું. ગાડી હોતાવામાં પડતા હતા માણસો, કારણ કે રોડ તો દેખાતો જ નથી કોઈને. આ ઘડી ખાડો કરી નાખ્યો છે. અને આ 4 મહિના જે ખાડો ગાળેલો છે, હવે ખાડામાં શું કરવાનું છે ને કોની સમાધિ દેવીની ખબર નથી પડતી. વરસાદ જે છે, વરસાદને હિસાબે આ રોડ નથી બન્યો કે વરસાદ પહેલા ખોદાઈ ગયું છે કે શું છે હકીકતમાં? આ ગીરા ધોળેથી શાક માર્કેટનો મેઇન રોડ છે. આખા જોશીપરાનો આ જીવાદોરી રોડ છે. આ આખું જોશીપરાએ ગામમાં જવું, ગમે ત્યાં જવું હોય તો આ રોડ ઉપરથી પસાર થવું પડે છે. આ રોડની હાલત આજે 5-6 મહિનાથી આ રીતની હાલત છે. ગોકળગત્ય કામ હાલે છે. જે કામ આટલો જે કટકો હોય, કટકો પૂરો થઈ જાય અને પાછો રોડ બનાવી નાખે તો વાંધો નહીં. પણ 15 દિવસે 20 દિવસે આવે, 2-5 ટ્રેક્ટર ભરીને વયા જાય અને પછી પાછા 15 દિવસ સુધી દેખાય નહીં. આ રોડની હાલત આજે 8 મહિનાથી આવી હાલત થઈ છે. આજે પ્રજા આખી હેરાન થઈ રહી છે. પણ છતાં તંત્રનું
કે આ વિસ્તારના કોઈ કોર્પોરેટરનું ઉપજતું નથી એવું મને લાગી રહ્યું છે ને કે આ મેઇન રોડની આવી હાલત ના હોય અને આમાં ખરેખર તંત્રએ ધ્યાન દઈને અને તાત્કાલિકપણે આ રોડ બનાવી નાખવો જોઈએ, કારણ કે આખો જોશીપરાનો જીવાદોરી આ મેઇન રોડ ગણાય છે. પાણી લાઈન બધું થઈ ગયું છે. જી, તો આ હતા અહીંના રહીશો, વેપારીઓ અને અહીંના લોકો જે એવું ઈચ્છી રહ્યા છે કે આ રોડનું વહેલી તકે કામ શરૂ કરવામાં આવે અને પૂરું પણ કરવામાં આવે, જેથી અકસ્માતો, વેપારીઓના ધંધા જે પડી ભાંગ્યા છે એ ફરીથી શરૂ થાય. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ. હાલ આ રોડને લઈ અને લોકો જે છે એ અનેક પ્રકારની માંગ કરી રહ્યા છે કે રસ્તાનું કામ પૂરું કરવામાં આવે, પરંતુ કોઈ સાંભળી નથી રહ્યું. કોઈ જે છે ત્યાંના સ્થાનિક અધિકારીઓ હોય કે પછી નેતાઓ હોય, કોઈ પણ એ રોડ રસ્તાની મુલાકાત નથી લઈ રહ્યા, લોકોનું કોઈ સાંભળી નથી રહ્યા. ત્યારે હવે લોકોએ રજૂઆત કરી છે, ત્યારે સમગ્ર બાબતે હવે આગળ શું થશે એ તો જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.